નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી અમારા વિડીયોને શેર કરો. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 માધવને દીઠો છે, જે ઉર્મી કાવ્ય છે, હરીન્દ્ર દવે દ્વારા લખાયેલું છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિભાગ બી શરૂ કરીએ કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. તો છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. પછી છે સૂરને યમુનાના વહેણ કેવા લાગે છે? તો તેને યમુનાના વહેણ મૂંગા લાગે છે. પછી કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે? કવિની દ્રષ્ટિએ લહેરખી વ્યાકુળ છે. પછી વિભાવરીના પગલાંમાં શું અનુભવાય છે? તો વિભાવરીના પગલાંમાં લાગણી અનુભવાય છે. પછી આગળનો પ્રશ્ન છે કે રાતરાણી સાથી નહાય છે? તો રાતરાણી ઝાકળથી નહાય છે. આ પ્રશ્ન IMP જે પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે. પછી મોરલીના આભમાં કોણ ઉગે છે? મોરલીના આભમાં કૃષ્ણ નામનો મયંક ઉગે છે. પછી 7મો પ્રશ્ન છે શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? શ્યામના નામનો મયંક મોરલીના આભ પર ઉગે છે. પછી છે 8મો પ્રશ્ન, નીચેના શ્યામાના નામના ચંદ્રના કિરણોનું તેજ ક્યાં લહેરાય છે? તો તે કિરણોનું તેજ જળમાં લહેરાય છે. પછી જે પાતાળમાં કોણ પરખાય છે? તો હરિવર પરખાય છે. માધવને દીઠો છે કે એ કોના તીવ્ર વિરહનું ગીત છે? તો તે કૃષ્ણના તીવ્ર વિરહનું ગીત છે. પછી પ્રશ્ન છે કે 3-4 વાક્યોમાં ઉત્તર લખો. રાતરાણી ઝાકળથી કઈ રીતે નહાય છે? તો તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે, તે આપ જોઈ શકો છો. પછી પ્રશ્ન છે કે વાંસળીના સૂર કોને શું પ્રશ્ન પૂછે છે? તો કે વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાનું જળનો પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂરનો આ પ્રશ્ન કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીના સૂર કૃષ્ણની વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. પછી આગળનો પ્રશ્ન છે વાંસળીનો સૂર કદમ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તો એ પ્રશ્નનું પણ અહીં સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે, તે આપ જોઈ શકો છો. પછી બીજો પ્રશ્ન છે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો યમુનાના તેજમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તેનો પણ જવાબ અહીં આપેલો છે. પછી આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. મધ્યવર્તી વિચાર અહીં સ્પષ્ટ કરવાનો છે, તો તેનો પણ અહીં જવાબ સંપૂર્ણ આપેલો છે, તે આપ જોઈ શકો છો. પછી હવે વિભાગ C શરૂ થાય છે. વિભાગ Cમાં પહેલું છે જોડણી શોધીને લખો. સાચી જોડણી શોધીને લખો. તો વિભાવરી, મોરપીંછ, મૂંગું, ઉજાસ શબ્દોની સાચી સંધિ જોડો. વ્યાકુળ, વિ+આકુળ વ્યાકુળ, ઉદ+આસ તો ઉદાસ. પછી છે નીચેના સમાસ ઓળખાવો. સમાસમાં પહેલું છે હરિવર. હરિવર કયો સમાસ થશે? કર્મધારય. રાતરાણી કયો સમાસ થશે? તત્પુરુષ. પછી છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. લહેરખી તો પરપ્રત્યય થશે. વ્યાકુળ પૂર્વ પ્રત્યય થશે. ઉજાસમાં એક પણ પ્રત્યય રહેલો નથી. અને વિભાવરીમાં પણ કોઈ પ્રત્યય આપણને જણાશે નહીં. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. બહાવરી તો ગભરાયેલી. પરખાવવું, ઓળખાવવું. મયંક, ચંદ્ર. વાંસળી, મોરલી. મૂંગું, અબોલ. ઝાકળ, તુષાર. પછી છે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો કે ઉદાસીનતા ભાવવાચક, રાધા વ્યક્તિવાચક, કદંબ જાતિવાચક, પગલું જાતિવાચક, વાંસળી જાતિવાચક, યમુના વ્યક્તિવાચક સંજ્ઞા થશે. પછી પ્રશ્ન છે નીચેની પંક્તિઓના અલંકારનો પ્રકાર લખો. તો કે સરતી આ સાંજનો ઉજાસ
વર્ણાનુપ્રાસ અલંકાર થશે. મારી તે મોરલીની આભમાં ઉગે એક શ્યામાના નામનો મયંક, તો આ કયો અલંકાર થશે? ઉપમા અલંકાર થશે. પછી છે કે રાતરાણી ઝાકળથી નહાય છે, તો આ કયો અલંકાર થશે? રાતરાણી ઝાકળથી નહાય છે તે સજીવારોપણ. પછી વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, આ સજીવારોપણ અલંકાર થશે. ને વિદ્યાર્થી મિત્રો, તમારે અલંકારના દરેક ટોપિક શીખવા હોય તો આપણી ચેનલમાં વિડીયો નંખાઈ જશે, આપ કોમેન્ટ કરશો તો. નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મોટા પાંદડાવાળું સુશોભિત ઝાડ કે જેના ઉપર કૃષ્ણ વાંસળી વગાડતા, તો કયું થશે? કદંબ. એક જુદું પડી ગયેલું વિખૂટું મોરનું પીંછું, મોરપીંછ. 7 લોકમાં છેલ્લો પૃથ્વી નીચેનો લોક, તો પાતાળ. પછી છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દો લખો. સુંવાળું, ખરબચડું, ઉજાસ, અંધકાર, છાંય, તડકી, મૂંગું, વાચળ, તેજ, નિશ્ચેજ, સાંજ, સવાર. નીચેના શબ્દોનો અર્થ આપો. સાજ તો શણગાર ને સાંજ તો સંધ્યાકાળ. સૂર તો અવાજ ને સૂર તો દેવ. પગલું પગની છાપ અને ડગલું તો 2 ડગનું અંતર. વહેણ તો પ્રવાહ ને વેણ તો વચન. પછી છે નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. માર્ગ તો માર્ગ. વહેણ તો વહેણ. દીઠો જોયો. કાં કેમ. ઢૂંઢે શોધે ને નહાય તો સ્નાન કરે. પછી જે નીચેની પંક્તિઓમાં વિશેષણ શોધીને લખો. તો વિશેષણ 1 સંખ્યાવાચક, યમુનાના સંબંધવાચક, સુંવાળા ગુણવાચક વિશેષણ થશે. પછી જે ક્રિયા વિશેષણ શોધીને લખો. ક્રિયા વિશેષણમાં છે આભ સ્થાનવાચક ને રીતિવાચક. રીતિવાચક અહીં ક્રિયા વિશેષણ કયું થશે? ઢંઢોળી. કેવી રીતના? એ તો ઢંઢોળીને પૂછે છે, માટે રીતિવાચક થશે. અને જળમાં કોનું તે જેવું રેલાય છે, હવે પાતળી હરિવર પરખાય છે, તો અહીં સમયવાચક ક્રિયા વિશેષણ થશે. પછી છે નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. વિભાવરી તો વ વત્તા ઈ વત્તા ભ વત્તા આ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ઈ. પછી મોરપીંછ તો મ વત્તા ઓ વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા ઈ વત્તા ચ વત્તા છ વત્તા અ. તો આ થશે મોરપીંછ ધ્વનિ ઘટકો. તો આ આપણે જોઈ ગયા ધોરણ 10 પાઠ નંબર 9નું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો આપણે અગાઉના વિડીયોમાં દરેક પાઠનું સોલ્યુશન મૂકેલું છે, તે હજુ તમે જોયા ન હોય તો અત્યારે જ જુઓ. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં હજુ સુધી તમે જોડાયા ન હો તો અત્યારે જ જોડાઈ જાઓ. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.